ફેમિલી અહીંયા છે ને 50 રૂપિયા ટિકિટ છે, પણ આ લોકોની જે રીલ આવે છે, રીલમાં તમે કોમેન્ટ કરેલી હોય ને તો ફ્રીમાં અંદર જવાનું. કોમેન્ટ કરી છે, હવે જોઈ ફ્રીમાં જવા દી છે કે 50 રૂપિયા લે છે, પછી કહું તમને આગળ. જો અહીંયા છે ને આપણે બતાવવા જવાનું છે, તમે જે કોમેન્ટ કરી હોય ને એ બતાવવાની છે અહીંયા. પછી કેવો સરસ છે જો આ કબટ, જો ખોલ્યો એને, જો અંદર જો ખાના આમ જો છે ને એક નંબર. देखो मैं तुम्हें खा जाऊंगा, आ जाओ मेरे बीच, मैं तुम्हें खा जाऊंगा. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? ગુડ નાઇટ. હાંસ પડી ગઈ ને એટલે ગુડ નાઇટ કહું છું. સુવાનો ટાઈમ છે અત્યારે ગામડાવાળાને, અને સુરતવાળાને થોડીક 2 કલાકની વાર છે. મેળામાં જવાનું છે તો જો રેડી થઈ જશે એવી, અને મસ્ત બાર અગાશી પવન આવે છે, નીંદર આવી છે ને એવું, અને મસરાય થોડા ઓછા થઈ ગયા છે. તો હવેથી આપણે બહાર કૂવાનું કાંક કરશું, પણ અત્યારે તો મેળામાં જાવી. રાસ કહેતા હતા કાંક મેળો બતાવી તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં, મજા આવશે મેળામાં. જો અમે છે ને નીકળી ગયા છીએ, આ સાઈડથી જવાનું છે, આ દેખાય ને ત્યાંથી જવાનું છે. અમે છે ને અહીંયા પહોંચી ગયા, અને અહીંયાની હું વાત કરું, ટ્રાફિક તો તમે જોવો ગજબની. 2 વ્હીલો પડી છે અને 4 વ્હીલો જે આવે છે, 2 વ્હીલો આવે છે, એટલી ફૂલ ટ્રાફિક છે. હવે અંદર જોઈ, અહીંયા નકરી ગાડીઓ દેખાય છે, અંદર નકરું માણસો દેખાય. ફેમિલી કેમ લાગે, હવે કેમ થાય જોઈ, હાલો કન્ટિન્યુ. અહીંયા અંદર જો આ ટિકટો લેવાનું છે, બહુ ટ્રાફિક છે જો ટિકિટ લેવામાં. આ બધું કેવું લાઇટિંગ વાળું કર્યું છે જો ફેમિલી. અહીંયા છે ને 50 રૂપિયા ટિકિટ છે, પણ આ લોકોની જે રીલ આવે છે, રીલમાં તમે કોમેન્ટ કરેલી હોય ને તો ફ્રીમાં અંદર જવાનું. કોમેન્ટ કરી છે, હવે જોઈ ફ્રીમાં જવા દી છે કે 50 રૂપિયા લે છે, પછી કહું તમને આગળ. જો અહીંયા છે ને આપણે બતાવવા જવાનું છે, તમે જે કોમેન્ટ કરી હોય ને એ બતાવવાની છે અહીંયા, પછી પૈસા નહીં લે એમ છે. કોમેન્ટ 1 કલાક પહેલા કરેલી હોવી જોઈએ, એવું ને રાજ? 1 કલાક પહેલા કરેલી હોવી જોઈએ. અમે 7:30 કરી હતી કા. હાલો ભાઈ, અહીંયા છે ને ફ્રી એન્ટ્રી થઈ ગઈ છે, પણ તમારે કમેન્ટ કરવાની 1 કલાક પહેલા કમેન્ટ કરવાની. તો અમે જેટલા આવતા હતા ને એટલે બધા અમે કમેન્ટ કરી નાખી હતી 3 કલાક પહેલા, એટલે ફ્રી એન્ટ્રી થઈ ગઈ. બાકી 50 રૂપિયા ટિકિટ છે કા, ફ્રીમાં થઈ ગયું. બોલો 50 રૂપિયા લે. હા, કમેન્ટ કરવી પડે એટલે ફ્રીમાં. બાકી અંદર તો જો એન્ટર થઈ ગયા સીવી. જો અહીંયા સોફા કેવા મસ્ત છે કા. આ કયા વિદેશના સોફા છે ખબર છે રાજ? અહીંયા બધું વિદેશનું છે, એવું છે, વિદેશની વસ્તુઓ બધી છે. હાલો જોઈવી હવે આ ક્યાંના સોફા છે એ તમે ખબર હોય તો કમેન્ટ કરજો. ઝૂલા છે તો જીનલને ઝૂલો ઈ શકો છે, જો કેવા સરસ છે. જો આ કયા દેશના છે હવે? અહીંયા બધું લખેલું છે જો સાઈઝ એની. જો આ ઝૂલો છે ને 1400-500 છે. આમ જો કેવો મસ્ત છે, જો સારો છે. આ ગમે ત્યાં ફેરવો હોય ને તો ફરી જાય એવો છે. અને આજ તો અમારે રાજે વ્લોગ એક સ્ટાર્ટિંગ કર્યો છે, તમારે જોવો ને તો ફેસબુકમાં ભાઈ જોઈ આવજો. ફેસબુકમાં મૂકવાના છે, રાજ વ્લોગ કરે છે. હવે બહાર નીકળી આમ જો અક્કલ કામ ન કરે ને એવી તસવીરો, પેન્ટિંગો એવું છે બધું. જો અહીંયા કેટલું સરસ છે. જો કાંઈ જો હવે આ વસ્તુઓ જોવો તમે. આ ડાઇનિંગ ટેબલ છે, જો ડાઇનિંગ ટેબલ તો કંઈક અલગ જ છે, અને આ ઓલા સોફા તો કંઈક અલગ જ ટાઈપના. આ મોંઘાઈ એટલા છે, આમાં ભાવ બધું કમ્પ્લેટ લખેલું છે. જો જોધપુરનું છે અહીંયા, જો બધું વસ્તુ નાની વસ્તુઓ છે બધી. જો અહીંયા ફૂલદાનીના મોટા કોંજા છે બધા. જો ફૂલદાની નાખવાના કોંજા. અહીંયા જો આ કેવું છે, આમ જો ખાણી નાની છે. જો ફેમિલી મેળામાં કોણ મળી ગયું? ભદ્રેશભાઈ ની તો ક્યારના આવ્યા. તમે કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાના આવ્યા, પણ મજા જ એટલી આવે છે ને કે બહાર જ નથી નીકળ્યા આ લોકો તો. હા, તમે ફ્રીમાં આવ્યા કે કમેન્ટ કરીને આવ્યા કે પૈસા આપીને આવ્યા? પૈસા આપીને આવ્યા ને. અને અમને ભદ્રેશભાઈએ જ કીધું હતું કે કમેન્ટ કરજો, એટલે આણે અમારા પૈસા બચાવ્યા છે, એવું છે. સો અહીંયા બધા ટેબલ ને એવું બધું છે, ખાના ને હાથી ટાઈપના કેવા સરસ છે. જો જૂના રજવાડાના આ બધા જો કેવું સરસ છે. આ ડાઇનિંગ અહીંયા આમ ટેકો રાખીને બેસવાનું એવું છે કે જેનું કંઈક અલગ છે બધું. કબટ છે બધા, કબટ જો આવો કબટ. આ 1 નંબર કબટ છે. જો મને તો આવું જૂનું બધું બહુ ગમે. હા, કેવો સરસ છે. જો આ કબટ જો ખોલ્યો એને, જો અંદર જો ખાના આમ જો છે ને 1 નંબર. આને કાંઈ થાય નહીં, પણ આની ડિઝાઇન બહુ મસ્ત છે, સરસ લાગે. મૂક્યો હોય ને ઘરે તો. જો અહીંયા જો આ તસવીરો છે ને, આ સાઈડથી જોઈ તોય અલગ દેખાય, આ સાઈડથી જોઈ તોય અલગ દેખાય. તો પવન ખાવાની એસી મળે છે. જો
જો અહીંયા બ્લેન્કેટ ઓસાડ ને અહીંયા ઓશિકા ને એવું વધારે મળે. જો બધું જો કેટલું છે. 1000 રૂપિયાનો બ્લેન્કેટ છે ઓઢવાનો, બહુ મસ્ત છે, ગરમ. જો આ જો વાસળી છે, કાનાની વાસળી, એમાં ટીંગાડવાનું. જો આવી વસ્તુ છે આ બધી. જો આમાં પાણી ભરવાનું, કાચબો મૂકવાનું, એવું છે રાસ કે જો કેવું સરસ છે. શોનું લૂસણિયા છે મસ્ત મસ્ત. આયા જો મોટી મોટી પેલી સટાઈઓ રાખે છે. જો સટાઈઓ છે બધી, જો મોટી મોટી. और ये देखो मैं तुम्हें खा जाऊंगा, आ जाओ मेरे बीच, मैं तुम्हें खा जाऊंगा. હાલો એકને ઉપાડી લઈ જવો છે ઘરે. કેવો છે જો એ વસ્તુઓ મળે છે અહીંયા. જો બધી અહીંયા છે ને આવી રીતના ડોમ છે, અંદર બધી વસ્તુ મળે, પછી બહાર વહી આવવાનું. હવે ઓલ્યા દરવાજામાં જવાનું, ત્યાં બધી અલગ અલગ વસ્તુઓ છે, એમ બધા ડોમ છે જો મોટા મોટા. એની અંદર બધી વસ્તુઓ બતાવે ને આ બહાર બધાય. પછી થાકી ગયા હોય લોકો બે હે નાટા મારીને એવું છે. જો અહીંયા તો જબરદસ્ત બુલેટ છે. આનો કલર એમ છે યુનિક. જો તો કેવો કલર છે બુલેટનો. જો પછી આ થોડીક વસ્તુઓ બહાર છે જે બધી કાચની મળે છે. જો ટોટલી કાચની વસ્તુ છે બધી જ. આવો ફેમિલી એકવાર કમેન્ટ કરીને ફ્રીમાં એન્ટ્રી લઈને આવો, મજા આવશે. સુરતમાં રહેતા હોય ને આવી જાવ એકવાર. તો જોવો દેવય આવી ગયો છે, ફ્રીમાં એન્ટ્રી લઈને દેવ આવ્યો છે. દેવ એમ કહેતો હતો કે પૈસા છે નહીં, આવું છે નહીં. મેં કીધું આપણે કાંઈ વસ્તુ લેવાની છે નહીં, આપણે ખાલી છે ને જોવાનું છે, વિડીયો શૂટ કરવાનો છે, સુરત વાળાને બતાવવાનું છે. એટલે સુરત વાળા બધા અહીંયા જોવા આવે અને ઘણા પછી ખબર ન હોય કે અહીંયા છે, એટલે અમને નહોતી ખબર. બધું નવું આવશે. હા હાલો મમતા ક્યાં કે મૂકી એલા 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 એ મમતા તો એન્ટ્રીમાં આવ્યા. નવા કપડા લઈ આવવા લાગે હે મમતા. જો મમતા ભાઈ ને આ બધા એન્ટ્રીમાં આવ્યા. આમ જો જો આ રુદ્ર આવી ગયો લાગે. ક્યાં રુદ્ર? જો આ બધા આવી ગયા છે. અમે ધારે પ્લાન કરીને આવ્યા હતા, પણ કોક છે ને ખાવાનું વાસણ ઘસવાનું ને એ બધું કામ આવતું હતું, એટલે વેલા મોડા ખાવું રીતમાં નીકળી ગયા હતા. જોવા આયા જગાભાઈ નીલમ આવી ગયા છે. નીલમ હાય, મારી જેઠાણી આવી ગઈ છે. જો હવે છે ને આમાં જેઠાણી ને માર જેઠ છે ને નકરા ફેસબુકમાં ફોટા મોકલે ને, એટલે બાપા હવે આપણે ડોલર બનવા મળ્યા છે. ડોલર બનવા મળ્યા ને એટલે આ લોકોને હવે વાર લાગે. નકર ઈ ગમે ઈ ડોમમાં જાય તો જલ્દી બહાર નીકળી જાય, પણ આમ નથી નીકળતા. કા નીલમ એવું છે વસ્તુના ફોટા છે અને લેવાની મજા જોવાની બહુ મસ્ત છે ને, મજા આવે જોવાની. બહુ સારું છે જોવા. હા અને ફ્રીમાં એન્ટ્રી મળે. કા હું કેટલી વાર બોલી કે ફ્રીમાં એન્ટ્રી મળે, પણ કમેન્ટ કરવાની એમ. જો આપણે બીજા ડોમમાં એન્ટર થઈ જશે ત્યાં જો કંઈક આ રીતની વસ્તુ મળે છે સ્ટાર્ટિંગમાં. જો આ બધા બ્લેન્કેટ ને એવું જ છે અહીંયા. તે देखो यहाँ पे कैसी सटाई है, देखो पीछे ऐसा भाग है और आगे देखो एकदम सॉफ्ट सॉफ्ट वाला है. और ये 1500 की एक है और दो लेनी हो तो 2500 की एक, 2500 की दो है. दो देखो मस्त मस्त है ये सारी है. देखो देखो ये पैक भी हो जाती है. देखो ऐसे 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 खोल देना. ठीक મહેમાન આવી ગયા ને. હા જો અહીંયા તો બધી સરસ સરસ વસ્તુઓ છે. જો સફરજન એપલ ને બધી વસ્તુઓ. જો અહીંયા ઇલેક્ટ્રિક વસ્તુઓ છે બધી. એમાં નીલમ છે ને અહીંયા મિક્સર ગોતે છે. નીલમ ને મિક્સર છે નહીં, તો જો આ મિક્સર છે. કા નીલમ આ અલગ ટાઈપનું નવીન નીકળ્યું છે આ મિક્સર. જગાભાઈને પૂછે છે લેવું છે કે નહીં એમ. જગાભાઈ તો હવે ફોટાસ પાડવામાં બીજી છે. જોવો લિપ બામ છે. ये देखो આ જો લિપ બામ છે. જો આ લિપ બામ છે और ये सब अलग अलग है. ये भी लिप बाम ही है. जो जो बधी वस्तुओं છે આ મુકવાસ છે. આમ જો जो बधी અહીં વસ્તુઓ છે अलग अलग टाइप में. जो ये क्या है, ये तेल है. देखो हेयर ऑयल है. हेयर ऑयल है ना, हेयर ऑयल है. વાવ મને છે ને આ કોટી બહુ ગમે. આજ મેં અહીંયા ફાળી. જો આ કોટી છે ને ઉપર પહેરવાની આવે, અલગ જ છે કઈક વલની. મને બહુ ગમે. હમણાં જો વાલો આમ ફરીને જવાનું છે આપણે ફેમિલી. આ બધા જો હા પાડે છે તમે મેળામાં આવો, તમે મેળામાં આવો એમ કે બધા હા પાડે. જો આ છોકરાને મજા આવી ગઈ. જો અહીંયા રાધા કૃષ્ણ કેવા સરસ છે. જો જો આ ઇયરિંગ કેટલી બધી છે, મસ્ત મસ્ત ઇયરિંગ છે. જો એક નંબર. આમ જો અહીંયા માળાઓ જો ભરપૂર માત્રામાં છે. માળાઓ કેવી સરસ છે બધી. જો આ જે બ્લાઉઝ ની વાત કરતી હતી ને જગાભાઈ, શું ભાવ છે એનો? 2500 રૂપિયા બ્લાઉઝ છે. જો આ મને યાર બહુ ગમે આ. પણ હવે તો આ શેની માથે પહેરવું? આની નીચે એવા પાછા બ્રાન્ડેડ કપડા હોવા જોવે. બાકી તો જો અહીંયા બધું આવું છે મસ્ત મસ્ત. અને ઓલા પડે કપડા એવા છે
અહીંયા બધા મોતીના અત્યારે મોતીનું બાપરે વલનું મોતીનું બહુ નીકળ્યું અહીંયા છે ને બ્રેસલેટ છે આ જો એનો ભાવ તો હવે જો જો આ ચમત્કાર બતાવશે કાચ આવો સાફ થઈ જાય એકદમ મસ્ત જો જો કાચ સાફ થઈ જાય कांच माटेનું છે देखो हाथ लगाया देखो कुछ नहीं होता देखो बोतल है बोतल के अंदर आपने पानी डाला पानी डाल के ऐसा बंद करें और ऐसा थोड़ा જો અહીંયા મસ્ત મસ્ત બકલો છે બધાય નાખવાના માથામાં નાખવાના બકલો છે આ બકલ બધાથી અલગ છે જોવો જો એકદમ જ અલગ છે આ